એક પદ લઈ રહ્યા છીએ. ભાવેશભાઈને થોડું નીકળવાનું વહેલું થયું છે, પ્લાનિંગમાં જ હતું આમ તો, અને જવાનું છે, પણ એક પદ લઈએ છીએ. પછી જે કવિરાજના મુખેથી એક વખત સાંભળેલ મેં કે ખંભાતમાં એકવાર બધા પંડિતો દાદા ભગવાનને મળ્યા હતા, ત્યારે કોઈ પંડિતે પૂછ્યું આને વિજ્ઞાન કેમ કહેવાય? આમાં કોઈ એક્સપેરિમેન્ટ નથી કે બહારનું કંઈ દેખાતું નથી. તો દાદાએ કહ્યું કે પેલા વિજ્ઞાનમાં બાહ્ય ભૌતિક સાધનો જોઈએ, આ આંતરિક વિજ્ઞાન છે. જ્ઞાની પુરુષની કૃપા માત્રથી અશસ્ત્ર ક્રિયાથી પાપો કપાઈ જાય, સ્વ અને પર ક્ષેત્ર વચ્ચે લાઇન ઓફ ડિમાર્કેશન નખાતા જ મુક્તિ અનુભવાય. 1969માં કવિરાજે લખેલ પદ દાદા ભગવાન એ અક્રમ માર્ગના વિજ્ઞાન, એ પદ લઈ રહ્યા છીએ. ભૂપતભાઈ પદ લો. જય સચ્ચિદાનંદ મહાત્માઓ. આ પદ આવ્યું ત્યારે આપણું સંઘનું પહેલું પ્રકાશન બહાર પડવાનું હતું. આ વાત કવિરાજે કરેલી. તો ત્યારે એ પ્રકાશનનું નામ શું આપવું? તો દાદા ભગવાને આ પદ સાંભળીને કહેલું કે આપણે એનું નામ અક્રમ વિજ્ઞાન રાખો. અને આ રિસર્ચનો વિષય છે. અને આખો એ જે શબ્દ છે કે અક્રમ જ્ઞાનના વિજ્ઞાન, એના પર બહુ મોટી રિસર્ચ થાય એવી છે. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન, દાદા ભગવાન, દાદા ભગવાન, દાદા ભગવાન, હે અક્રમ માર્ગના વિજ્ઞાન, હે સતપુરુષ મુક્તિદાન, હે અક્રમ માર્ગના વિજ્ઞાન, હે સત્પુરુષ મુક્તિદાન. દાદા ભગવાન, દાદા ભગવાન, દાદા ભગવાન, દાદા ભગવાન, અંબાલાલથી છૂટા વરતે અમૂર્ત મૂળનામ, અંબાલાલથી છૂટા વર્તે અમૂર્ત મૂળનામ, અભ્યુદય અંગિકથી અભ્યુદયવાનુસંગિકથી મોક્ષ સદેહી ગાન, હે અક્રમ માર્ગના વિજ્ઞાન, હે સત્પુરુષ મુક્તિદાન, હે અક્રમ માર્ગના વિજ્ઞાન, હે સત્પુરુષ મુક્તિદાન. દાદા ભગવાન, દાદા ભગવાન, દાદા ભગવાન, દાદા ભગવાન, ચારે ધામની યાત્રા ચરણે જંગમ તીર્થ ધામ, ચારે ધામની યાત્રા ચરણે જંગમ
બાળે પાપ તે સામાઈ કે ગંગ પરમ સર્વાન હે અક્રમ માર્ગના વિજ્ઞાન હે સતપુરુષ મુક્તિદાન હે અક્રમ માર્ગના વિજ્ઞાન હે સત્પુરુષ મુક્તિદાન દાદા ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન આત્મધર્મ તે આદ્ય સ્વધર્મી અધર્મ પુદગલના આત્મધર્મ તે આજ સ્વધર્મી અધર્મ પુદગલના 10 લાખ વર્ષે પ્રગટ ભયા તે 10 લાખ વર્ષે પ્રગટ ભયા તે કાઢી લેજો કામ હે અક્રમ માર્ગના વિજ્ઞાન હે સતપુરુષ મુક્તિદાન હે અક્રમ માર્ગના વિજ્ઞાન હે સત્પુરુષ મુક્તિદાન દાદા ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન દાદા સર્વ જીવોમાં અભેદ છે તે મોક્ષાર્થે આધાર સર્વ જીવોમાં અભેદ છે તે મોક્ષાર્થે આધાર અનંત સૂર્યો નિશ્ચય વંદે અનંત સૂર્યો નિશ્ચય વંદે વિક્રમ ઉદયમાન હે અક્રમ માર્ગના વિજ્ઞાન હે સતપુરુષ મુક્તિદાન હે અક્રમ માર્ગના વિજ્ઞાન હે સત્પુરુષ મુક્તિદાન દાદા ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન
જય સચ્ચિદાનંદ અનંત ચોવીસી વંદે ત્વં જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જ્ઞાનાર્કે પરગટ પરમ પદ જ્ઞાનાર્કે પરગટ પરમ પદ અનંત સુખના કંદ હે અક્રમ માર્ગના વિજ્ઞાન હે સતપુરુષ મુક્તિદાન હે અક્રમ માર્ગના વિજ્ઞાન હે સત્પુરુષ મુક્તિદાન દાદા ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન પ્રગટતે સર્વોન્નત ઉદ્ધાર કેવળ આત્મા વ્યક્ત પ્રગટતે સર્વોન્નત અવતાર કેવળ આત્મા વ્યક્ત પ્રગટતે સર્વોન્નત અવતાર કેવળ આત્મા વ્યક્ત પ્રગટતે સર્વોન્નત અવતાર નિશ્ચય દાદા જગઉદ્ધારક નિશ્ચય દાદા જગઉદ્ધારક નિશ્ચય દાદા જગઉદ્ધારક નિશ્ચય દાદા જગઉદ્ધારક બ્રહ્મ સકલ આધાર હે અક્રમ માર્ગના વિજ્ઞાન હે સતપુરુષ મુક્તિદાન હે અક્રમ માર્ગના વિજ્ઞાન હે સત્પુરુષ મુક્તિદાન દાદા ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન જય સચ્ચિદાનંદ ભૂપતભાઈ નાના કહેતા હતા પણ આ પદની બહુ જરૂર હતી ભૂપતભાઈ. હે એક બે વાત કરું આપણે ભાવેશભાઈ. આમાં આપણે સત્સંગ દરમિયાન આપે કહ્યું કે ગઈકાલે કે પરમ દિવસે જે સત્સંગ ગઈકાલે મુકાયો એમાં પણ કે 5 વાક્યો બોલવાનું કહો તો કેટલાને યાદ હોય. તો મને એક સત્સંગ સાંભળ્યો તો એમાં કવિરાજે વાત કરેલી છે. હવે એક્ઝેક્ટ તો મને પણ યાદ નથી, પણ દાદા ભગવાનને તે વખતે 12-13 મહાત્માઓ હતા અને દાદા ભગવાન નટુકાકાએ કદાચ વિનંતી કરી દાદાને કે દાદા અમને કંઈક આપો, તમે જ્ઞાન આપી દીધું પણ અમારે શું બોલવું, કંઈક રોજ શું કરવું એવું તે વાત હતી. પછી દાદા
કયું તીર્થ કે બધું મને યાદ નથી અત્યારે, પણ પછી દાદાએ એકદમ જ કહ્યું નમસ્કાર વિધિ બનતા સુધી છે, પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવીરે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર કરું છું. દાદા ભગવાન આવી રીતે બોલ્યા અને પછી બાજુમાં જે બેઠા તો બોલો કે છે, બોલો 13 જણા હતા કે છે કવિરાજ કે છે, 13માંથી કોઈ ના બોલી શક્યું. પછી કનુ દાદા બોલ્યા કે છે. આ ગ્રહણ શક્તિ, એટલે આ ગ્રહણ શક્તિ જે છે એ આ ગ્રહણ શક્તિ. બીજી વાત, હમણાં ભાવેશભાઈનો સત્સંગ સાંભળ્યો એ મને અહીંયા જ બેઠેલા આપણા મહાત્માઓ બધા વિચારકો છે ને બધો બુદ્ધિશાળી સદબુદ્ધિશાળી છે એમ કહીશ બધી. એક જણે નોટ કરેલી વાત કહું છું. 11:24 ભાવેશભાઈનો સત્સંગ શરૂ થયો, 12:12 પૂરો થયો, 48 મિનિટ ચાલ્યો હતો. હવે આપ કહો, રજા લો બધાની. મહાત્માઓ, અમારે હવે પૂજા માટે નીકળવાનું થશે એટલે અમે આપ સૌની રજા લઈએ છીએ. દાદાશ્રીની બી આજ્ઞા પ્રાર્થીએ છીએ, કનુ દાદાજીની, ચંદ્રકુમાર સાહેબની અને મોટા દાદાશ્રીની, અને આપ સૌની આજ્ઞા પ્રાર્થીએ છીએ. અને અમારે સંજીવભાઈ સાથે નીકળવાનું થશે હમણાં. હા, એટલે પણ ખૂબ આનંદ રહ્યો, પરમાનંદ રહ્યો આપ સૌ સાથે. અને આપણે સૌના હૃદયમાં દાદા ખુદ બેસીને આપણને સૌને અદ્ભુત રીતે આ પ્રસંગ ઉજવવાનો લાભ આપણને આપ્યો. એના માટે આપણે દાદાશ્રીના ખૂબ ખૂબ ઋણી છીએ. અને આપણે આવી જ રીતે દાદાશ્રીનો જન્મદિવસ તો નહીં પણ એ તો આપણે ઉજવીશું જ, પણ દાદાશ્રી થકી પ્રાપ્ત થયેલું આપણે અજન્મા જન્મ પદ આપણે દરરોજ આપણે આવી તો ઉલ્લાસપૂર્વક જીવી જાણીએ. એ જ દાદાની ખરી જન્મદિવસની ઉજવણી છે. કારણ કે દાદા આપણી માટે જ અવતર્યા હતા એમની કલ્યાણ ભાવના સાથે. હવે આપણે આ કલ્યાણ ભાવના આપણામાં ખુદના કલ્યાણ માટે કામ કરે એવી રીતે આપણે આ કામ કાઢી લઈએ સાહેબ. હા, ચાલો. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. ભાવેશભાઈ, સંજીવભાઈ મનહરબાની જે વિધિ માટે પ્રયાણ કરી રહ્યા છે, વડોદરા જઈ રહ્યા છે. દાદા ભગવાન કનુ દાદાની હાજરી ત્યાં રહે, ખૂબ સરસ વિધિ થાય એવી આપણે સૌ પ્રાર્થના કરીએ. અને આગળ ગુરુમાં જેવું સામર્થ્ય હોય એવું શિષ્યમાં આવે, પણ જો શિષ્ય એ પ્રમાણેનો પુરુષાર્થ માંડે તો શૈલેષભાઈ વકીલ છે તો પદ લઈ લઈએ છે, ગુરુમુખી શિષ્ય લાંડ ના લેવું પડશે. લો 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 એક લો. તમે પધાર્યા છો ને લાભ બધા મહાત્માઓને આપો. આવો, પછી આગળ વધીએ. આવો, એક પદ. ભૂપતભાઈને ખોટું લાગે. મહાત્માઓ, જય સચ્ચિદાનંદ. મને જરા અધ્વર્યુ સાહેબ સાથે મારે ઘણી વાત થઈ. પછી મને એક દિવસ હમણાં આવ્યા ઇન્ડિયા આવ્યા ત્યારે કે શૈલેષભાઈ તમને એક કામ સોંપ્યું છે. મેં કહ્યું શું સોંપ્યું છે ભાઈ? તો મને કહે કે હવે તમને આ પદ ગાવા માટેનું કામ સોંપ્યું છે. અને એમણે કીધું કે ગુરુમુખી શિષ્ય લાણ. હવે મેં પદ સાંભળ્યું જ નહોતું.
એટલે પછી આપણી વેબસાઇટમાંથી કાઢ્યું, 2-4 વખત સાંભળ્યું છે, એટલે કંઈ ભૂલચૂક થાય તો મહાત્માઓ માફ કરજો. હા, એટલે ખાસ કહેવા માટે. અને જયમીનભાઈને મેં કીધું છે કે મને જરા સહાય કરજો. ગુરુમુખી શિષ્યલાણ પુરુષાર્થે પ્રાપ્તિમાન. ગુરુમુખી શિષ્યલાન પુરુષાર્થે પ્રાપ્તિમાન. ગુરુમુખી શિષ્યલાણ પુરુષાર્થે પ્રાપ્તિમાન. ગુરુમુખી શિષ્યલાન પુરુષાર્થે પ્રાપ્તિમાન. માહી પરમાણુ છે તેવો ભેગો થાય આહાર. માહી પરમાણુ છે તેવો ભેગો થાય આહાર. કાળ ભાવ્ય દ્રવ્ય સંગી ક્ષેત્ર સ્પર્શી બહિર્વિભાર. રિલેટિવ ને ભિન્ન જાણ પુરુષાર્થે પ્રાપ્તિમાન. રિલેટિવ ભિન્ન જાણ પુરુષાર્થે પ્રાપ્તિમાન. ગુરુમુખી શિષ્યલાણ પુરુષાર્થે પ્રાપ્તિમાન. ગુરુમુખી શિષ્યલાણ પુરુષાર્થે પ્રાપ્તિમાન. ગજવું કરે ખુલ્લા થશે સુખો દ્વાર. દર્દો ગજમાં કરે ખુલ્લા થશે સુખો દ્વાર. લમણે લખ્યા વ્યવસ્થિત ફાઇલ સાથે વ્યવહાર. વ્યવસ્થિત ફાઇલ સાથે વ્યવહાર. નિષ્કષાએ નિકાલ ગુરુમુખી શિષ્યલાણ. નિષ્કષાએ નિકાલ ગુરુમુખી શિષ્યલાણ. ગુરુમુખી શિષ્યલાણ પુરુષાર્થે પ્રાપ્તિમાન. ગુરુમુખી શિષ્યલાણ પુરુષાર્થે પ્રાપ્તિમાન. ભાવ પલટે સુધરે ભવ અનાત્મના સત્સુદામ. ભાવ પલટે સુધરે ભવ અનાત્માના સત્સુદામ. જાણતા કે અજાણતા ભૂલ દૈત્યમાભિમાન. જાણતા કે અજાણતા ભૂલ થઈ ત્યામાં ઓ જાણતા કે અજાણતા ભૂલ દૈત્યમાભિમાન. જાણતા કે અજાણતા ભૂલ થઈ ત્યામાં કોઝ ઇફેક્ટ જોઈ જાણ. જોઈ જાણ. પુરુષાર્થે પ્રાપ્તિમાન. પુરુષાર્થે પ્રાપ્તિમાન. ગુરુમુખી શિષ્યલાણ. ગુરુમુખી શિષ્યલાણ. પુરુષાર્થે પ્રાપ્તિમાન. પુરુષાર્થે પ્રાપ્તિમાન. જ્ઞાન મળ્યા પછી રહે બાવાજણી ખેંચતાણ. જ્ઞાન મળ્યા પછી રહે બાવાજણી ખેંચતાણ. જીર્ણ રોંગ બિલીફોનું પ્રજ્ઞા પ્રગવિદાન. જીર્ણ રોંગ બિલીફોનું પ્રજ્ઞા પ્રવેદિતા. જ્ઞાન
મળ્યા પછી રહે બાવાજણી ખેંચતાણ. જ્ઞાન મળ્યા પછી રહે બાવાજણી ખેંચતાણ. જય સચ્ચિદાનંદ. એક વાત કરું, આ લાઈન આવી છે ને, તો આપણે આજે ભાવેશભાઈએ વાત કરી કે પુરુષાર્થમાં સમર્પણ કોને કર્યું? શું સમર્પણ થયું? તો કે ભ્રાંતિ સમર્પણ થઈ. પણ ભ્રાંતિ કોના ભાગની છે? ભ્રાંતિ બાવાના ભાગની છે. એટલે ખરેખર તો બાવાને જ જ્ઞાન મળ્યું છે અને એની જ ખેંચતાણ આપણે અંદર ચાલ્યા કરે છે. કારણ કે એને દિવ્ય ચક્ષુ મળ્યા છે ને બે બાજુના, એક વ્યવહાર દ્રષ્ટિ મળી છે અને બીજી જ્ઞાન દ્રષ્ટિ મળી છે. એટલે એ બેની વચ્ચે જે અથડામણ થાય છે ને, ત્યાં આપણો પુરુષાર્થ સમાયેલો છે. મને આવું સમજાય છે. મોહનભાઈ કંઈ હોય તો પછી સુધારી લેજો, મને કહેજો. જ્ઞાન મળ્યા પછી રહે બાવાજણી ખેંચતાણ. જ્ઞાન મળ્યા પછી રહે બાવાજણી ખેંચતાણ. જીર્ણ રોગ બિલીપનું પ્રજ્ઞા પ્રજ્ઞે વિધાન. જીર્ણ રોગ વિલીપનું પ્રજ્ઞા પ્રજ્ઞે વિધાન. ક્રિયાવંત વિજ્ઞાન. ક્રિયાવંત વિજ્ઞાન. ગુરુ મુખી શિષ્ય લાણ પુરુષાર્થે પ્રાપ્તિમાન. ગુરુમુખી શિષ્ય લાણ પુરુષાર્થે પ્રાપ્તિમાન. જ્ઞાન બીજ 14 શાંતે પૂર્ણ પૂર્ણમ સ્વપ્રકાશ. જ્ઞાન બીજ 14 શાંતે પૂર્ણ પૂર્ણમ સ્વપ્રકાશ. સહજ આત્મ સ્વરૂપ મહી અશરીરી મુક્ત શ્વાસ. સહજ આત્મ સ્વરૂપ મેં અશરીરી મુક્ત શ્વાસ. સહજ આત્મ સ્વરૂપ મહી અશરીરી મુક્ત શ્વાસ. સહજ આત્મ સ્વરૂપ મેં અશરીરી મુક્ત શ્વાસ. વ્યવસ્થિતે પંચ પ્રમાણ પુરુષાર્થે પ્રાપ્તિમાન. વ્યવસ્થિતે સંપ્રમાણ પુરુષાર્થે પ્રાપ્તિમાન. ઓ વ્યવસ્થિતે સંપ્રમાણ પુરુષાર્થે પ્રાપ્તિમાન. વ્યવસ્થિતે સંપ્રમાણ પુરુષાર્થે પ્રાપ્તિમાન. પુરુષાર્થે પ્રાપ્તિમાન ગુરુમુખી શિષ્ય લાણ. પુરુષાર્થે પ્રાપ્તિમાન ગુરુમુખી શિષ્ય લાણ. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ગુરુમુખી શિષ્ય લાણ પુરુષાર્થે પ્રાપ્તિમાં. મહાત્માઓ માફ કરજો, તમે આ કવિરાજના મુખેથી સાંભળજો. અને રાગ ઘણો જુદો છે, પણ અત્યારે જે અંદરથી આવ્યું એ પ્રમાણે ગાયું છે. આ શૈલેષભાઈએ જે આ પદ ગાયું એ પદમાં છે ને ખાસ કરીને 9 કલમો વણાઈ ગયેલી છે. કનુ દાદાજી એવું કહ્યું હતું કે જે ભાવ પલટે સુધરે ભાવ, એમાં દાદાના જે સત્સાધનો છે એ સત્સાધનોમાં જે 9 કલમોનું આખું વ્યવહાર વિતરાગ વ્યવહાર વિજ્ઞાન છે દાદા, એ આખું વણાઈ ગયેલું છે. કોઝ ઇફેક્ટ થિયરી આવી જાય છે, એટલે બહુ જ મહત્ત્વનું પદ છે. તમે તમારું માઇક્રોફોન નહોતું ચાલતું એટલા દરમિયાનમાં હું આ બોલ્યો છું.
લાલાભાઈ પધારજો, આપણે પુસ્તક વિમોચન વિધિ લઈ રહ્યા છીએ. લાલાભાઈ, પુસ્તક વિમોચન. હેલો, શૈલેષભાઈએ જે પદ આપણને સંભળાવ્યું, આમ તો કોઈ પણ ગીત કે ભજન હોય અથવા તો આવા પદો હોય એનો કેટલો રિયાઝ કરીએ, કારણ કે કલાકો સુધી આપણે તારને સૂર મિલાવવો હોય તો સંગીતકારની સાથે કેટલું આપણે અદ્ભુત સંમેલન કરવું પડે. આ તાત્કાલિક રીતે સ્વર અને સંગીત આ બેનો સમુચ્ચય થાય એ કૃપાથી થાય છે. એટલે આજે જે ભાવારણમાં પદ જે રચાયું અને ગવાયું એમાં અદ્ભુત કોઈ કૃપાથી આપણને આ સાંભળવા મળ્યું છે. એટલે આપણે એમે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ, કારણ કે આપણો ભાવ ત્યાં પહોંચે છે. આની આગળની ભૂમિકા તમને કહું ને તો તમને નવાઈ લાગશે કે આ શૈલેષભાઈનું આ ત્રીજું પદ છે મારી સાથે, એમની સાથે થયેલું. પહેલાં એ છે ને પેલું દાદા ભગવાનનું ચુંગીવાળું પગ હતું ને, વિશારે ભાવરે, એનાથી શરૂઆત થઈ હતી અમારે. ત્યાર પછી નગર ગલીને શહેરી ચૌટે મેં એમને કહ્યું, અને છેલ્લે એકદમ મેં બોમ્બ ફોડી નાખ્યો ગુરુમુખી શિષ્ય લાણ ઉપર. એવું છે આ બધું. પણ સરસ રીતે રિયાઝ વગર બહુ અદ્ભુત. શૈલેષભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો. દાદાએ કહ્યું છે કે કમાય એટલું નાણું આપણું નહીં, જે નાણું વપરાયું એટલું કામનું. જો ભવિષ્યમાં સિલક આપણે જમા કરવી હોય તો આપણને જે આ પુસ્તકોના પ્રકાશન, વિડીયો ટેપ્સ માટે જે સહાય કરે છે, જ્ઞાનદાન કરે છે, એ લોકોને ધન્યવાદ આપીએ. અને લાલાભાઈ પુસ્તક વિમોચન માટે આગળ વધે. મહાત્માઓ, આ વખતે કોઈ પુસ્તકનું વિતરણ નથી, બરાબર? ફક્ત એક અંગ્રેજી પુસ્તક છે તે આપણે NRI મહાત્માઓને આપીશું. એટલે એ તો જો દાદાના પુસ્તકો જેને ગુજરાતી આવડે છે એને અંગ્રેજી કે હિન્દી ભલે અમે લોકો કરતા હોય, તમે વાંચતા નહીં, તમારે જરૂર નથી. આ તો જે લોકો સમજી નથી શકતા એના માટે છે. જેની માતૃભાષા ગુજરાતી છે એ તો બહુ મહાભાગ્યવાન છે કે જ્ઞાની અને તમારી એક ભાષા છે. એટલે એવું કંઈ શોખ કરવાની જરૂર નથી કે હું અંગ્રેજી પણ લાલાભાઈ બહાર પડતી વાંચું, એવું કંઈ નહીં. એ આપણે તમારા સર્કલમાં અથવા તમારા બાળકો જે અંગ્રેજીથી કમ્ફર્ટેબલ છે, ગુજરાતીથી નથી, તો તમે આપી શકો. એ રીતે આપણે ભાવના સમજજો. એટલે આપણે 2 પુસ્તકોની આપને હું બેકગ્રાઉન્ડ આપું છું, અને દર વખતે કહું છું કે આમાં મહાત્માઓ આપણે તમે આશીર્વાદ આપજો કે એ પુસ્તક જ્યાં જાય, જેની પાસે જાય એનું કલ્યાણ થાય. તમારી અનુમોદનાની આમાં જરૂર છે. તમને વાંચવાનું કહેતા નથી, તમને જ્ઞાન આપ્યું છે દાદાએ અને ગુજરાતી ભાષા છે, પરંતુ વિશ્વમાં જવું હોય તો આખું જુદું. જે અમને અનુદાદાજી કે લેસન સોંપ્યું છે એમની કૃપાથી થાય છે. તો રમેશભાઈ પેલો પ્રેઝન્ટેશનથી આપણે ફટાફટ સમયમાં લઈ લઈએ, પણ ખાસ ભાવના કરજો કે જેને પહોંચે. અને હું તમને એનો હિસ્ટ્રી પણ ધીમે ધીમે આપી દઈશ ફટાફટ. આ એક પુસ્તક જુઓ, એનું નામ છે શ્રીમદ રાજચંદ્ર વચનામૃત, બરાબર? શ્રીમદ રાજચંદ્ર દાદા ભગવાને કોઈ પણ જગ્યાએ, તમે શ્રીમદ ભગવદ્ ગીતા વાંચી હશે, ત્યાં કૃષ્ણ ભગવાને કોઈ જગ્યાએ લખ્યું નથી કે વેદમાં ફલાણું કહ્યું ને ઉપનિષદમાં ફલાણું કહ્યું. એમ દાદા ભગવાને કોઈ જગ્યાએ કોઈ પુસ્તકનો રેફરન્સ આપ્યો નથી, કારણ કે પોતે સ્વયં બુદ્ધ હતા. પરંતુ એમણે કોક જગ્યાએ શ્રીમદ રાજચંદ્રનો રેફરન્સ આપ્યો છે કે જો અમને એ મળ્યા હોત, કોઈએ પૂછેલું એમને કે તમારે આ ભાવમાં કોણ જ્ઞાની, તમારા ગુરુ કોણ છે, કે ભાઈ અમને આ ભાવમાં કોઈ સજીવન મળ્યા હોત તો અમે એમને ગુરુ કહેત, પરંતુ અમને શ્રીમદ રાજચંદ્ર જો મળ્યા હોત તો અમે એમના ગુરુ માનત, એવું બોલ્યા છે. એમણે એમના પ્રત્યે અત્યંત વારંવાર અહોભાવ વ્યક્ત કર્યો છે. તો દાદાને જેમની પ્રત્યે અહોભાવ હતો એ પ્રત્યે આપણે તો સ્વાભાવિક હોય જ. તો એ પ્રત્યે આપણે જે દાદા વતી આપણે દાદાના જ્ઞાત પુત્રો છીએ, આ જગતને કેવી રીતે પહોંચાડવું? કારણ કે શ્રીમદ રાજચંદ્રના ભક્તોને એક બહુ મોટો સમુદાય છે, અને જ્ઞાનીઓ ગયા પછી થાય હંમેશા. એ વખતે તો કંઈ ઓછા હતા, એમણે દાદા આપણને હજારોને જ્ઞાન આપ્યું, એમણે તો 3-4 જણને જ આપ્યું હતું. પણ એ રીતે આપણે આ એક જગતમાં મૂકીએ છીએ કે જે આપણા પણ ઘણા લોકો આપણામાં પણ શ્રીમદને મળીને આવેલા છે. એ લોકોએ જે દાદા ભગવાન જોડે સત્સંગ કર્યો હતો, શ્રીમદના વચનો બહુ ગૂઢ છે, દાદા ભગવાનની જેમ સરળ સીધી ભાષામાં નથી, લોકલ ભાષામાં, શાસ્ત્ર ભાષા છે. એટલે એ વિશે લોકોને જાણવા મળે એ આશયથી આપણે દાદા ભગવાન સાથે આજે થયેલો સત્સંગ, શ્રીમદના કાવ્યો, પત્રો, નોંધ, એ આખું આપણે સંકલન કરીને, ગઈ વર્ષે તમને ખ્યાલ હોય વડવામાં જ્યારે હતું ત્યારે આ એક પ્રેરણા થઈ હતી
કે આપણે આ કરીએ શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં આપણે મળ્યા હતા ત્યારે, અને એનું આ ફળ સ્વરૂપે આજે આપણે PDF રિલીઝ કરીએ છીએ. જેને જોઈએ એને રિસર્ચ સેન્ટરમાં અથવા મને મેસેજ કરશો તો મહિના પછી એ બુક આવી જશે, તો તમે મેળવી શકો છો. પણ અત્યારે આપણે ક્વિકલી આ જોઈએ, ક્વિક એક એક બતાવી દો. આ આપણો વડવાનો ફોટો છે, તમે જોયો છે ઋષભદેવ ભગવાનનો, અને એ સ્થાનકનો આપણી પર બહુ ઉપકાર છે. આ એનું સેકન્ડ પેજ છે. આમાં હેતલબેન જેસી પટેલ ઊભા થજો, અમારા સહયોગીઓ, એમણે અમને આ બધું આ સંકલન કરતાઓ છે. હું સંપાદન છું. આ પ્રોવિઝન વગર ખાવા શું બનાવો તમે? એટલે આ નેક્સ્ટ પેજ. આ જુઓ, આ બે ઊભા જ રહેજો બેન. અને જુઓ જ્ઞાનીઓની વાણીનું શું મહાત્મ છે. આ વાક્ય 100 વખત વાંચીએ તો પણ ઓછું છે, એટલું બધું અદ્ભુત છે. તમને ઘણાને આપણે કહેવું પડે છે ફલાણા ભાઈ દાદા જેવું બોલે છે ને ફલાણા ભાઈ ટીકણા જેવું બોલે છે ને, એવું નથી. એને અત્યંત, એ તો ટેપ રેકોર્ડ બી બોલે, એનો અત્યંત જ્ઞાનીની સ્પષ્ટ પોતાની ડાયરેક્ટ ચેતનવાણીનો બહુ અત્યંત મહત્વ. કોઈ જોડે સરખાવશો નહીં, બહુ તમને એના લીધે પેલાનું રિવેલ્યુએશન થાય છે. એટલે આ બધી જ વસ્તુઓ કરી શકે છે જ્ઞાનીની વાણીને, તમને અનુભવ થતો હશે. એટલે તે એક આપણે એક મૂક્યું છે એમાં. નેક્સ્ટ પેજ. આ જુઓ, દાદા ભગવાન કહે છે કે મહાવીર ભગવાન ગયા પછી 3 જ્ઞાનીઓ થયા. અને જ્ઞાનીઓની વાત એક જ હોય, દેખતો માણસ એક જ રસ્તો બતાવે. એટલે આ 3 એક કુનકુન સ્વામી મહાવીર ભગવાન પછી લગભગ 400-500 વર્ષ પછી થયા, જેમને સિમંદર સ્વામી જોડે કનેક્શન હતું, બરાબર. કૃપાળુદેવ થયા એ જ, અને દાદાશ્રી થયા. એ વિશે કરું દાદાએ સમજાવ્યું છે, આપણા લેખ શરૂઆતમાં મૂક્યો છે કે આ વચનો પ્રમાણભૂત ગણજો. તમને કંઈ પણ શંકા આમાં ના કરશો, મને સમજ નથી પડતી એટલું રાખજો. બાકી એમણે જે કહ્યું પ્રમાણભૂત છે, કારણ કે એ આખું સર્વજ્ઞાથી નજીક પહોંચી ગયેલા આ 3 વ્યક્તિઓ થયા છે. અને એમાંથી આપણને દાદાને એવા તો મળ્યા પણ છે, એના ઘણું દાદાએ સમજાવ્યું છે. નેક્સ્ટ પેજ. આ અમને હેલ્પ કરનાર લોકો છે. જરા ત્યાં પોતાની જગ્યા પર ઊભા થાઓ, મહાત્માઓ એમને આશીર્વાદ આપજો. આજે 10 મિનિટ પણ સ્ક્રિપ્ટ લખવી એ કોઈ બહુ અઘરું કામ હોય છે. એટલે હેતલબેન નામ બોલો ને જરા, પોતપોતાની જગ્યાએ ઊભા થાય. તમે ઓળખો કે સાયલેન્ટલી દાદા ભગવાનનું મિશન સાયલેન્ટલી કેવી રીતે, કેવા વિપરીત સંજોગોમાં પણ મહાત્માઓ કામ કરતા હોય છે, અને એનો આપણને લાભ મળે છે. કે એમને એમ કશું થતું ના થાય. સ્ક્રિપ્ટ માટે જે મહાત્માઓ છે એ સંજયભાઈ આચાર્ય, એ ઊભા થજો પોતાની જગ્યા પર. બધાય ઊભા થવું પોતાની જગ્યાએ. પછી જગદીશભાઈ જોશી, આપણે હિંમતનગરથી. પછી રોહિતભાઈ પટેલ, ભાવેશભાઈ સાવલા આવ્યા હોય તો, મધુબાલા રાવલ. લિસ્ટ ડિસ્પ્લે કરજો પ્લીઝ. લિસ્ટ. ગીતાબેન પટેલ બોમ્બેથી. ઊભા જ રહેજો ભાઈ. નીરવભાઈ ગોહિલ તીર્થધામી સુરતથી. શિલ્પાબેન પટેલ, રિપલબેન પ્રજાપતિ, ભૂપેન્દ્રભાઈ દેસાઈ, મનીષભાઈ મિસ્ત્રી, કૃણાલભાઈ પટેલ, મોહનભાઈ જૈન, નૈનાબેન શાહ અને હિનાબેન લિંગાયત. કોઈનું નામ રહી ગયું તો માફ કરજો, અડધું પડધું લખ્યું હોય તો નહીં કર્યું હોય. ચાલો નેક્સ્ટ પેજ. એમાં 3 ખંડ છે. આ પુસ્તકમાં 3 વિભાગ છે. એક શ્રીમદની આત્મસિદ્ધિ શાસ્ત્ર, તમે જાણો છો, 1 બેઠકે 1.5 કલાકમાં લખેલી, એની એક ગાથા દાદા ભગવાને સમજાવી છે, તે આમાં છે. નેક્સ્ટ. બીજા ખંડમાં શ્રીમદના કેટલાક કાવ્યો દાદાએ સમજાયા છે, તે છે. અને એમાં મૂળ કાવ્ય પણ આપેલું છે. આ પુસ્તક થોડું મોટું થયું કારણ કે આપણે તમારી પાસે મૂળ પુસ્તક જોવું જ ના પડે, એમાંથી બેઠું મૂકેલું છે કાવ્યને, પછી સમજાયું છે. ખંડ 3, આમાં પત્રો છે શ્રીમદના. એ પત્ર પણ આખો મૂક્યો છે અને પાછો દાદાએ સમજાવ્યો છે. એમાં એક પત્ર તો પહેલો જ છે, તમને કહું. વસંતભાઈને દાદાએ કહેલું કે આ પત્ર અમે તમને લખ્યો હતો, કે અમે દેશ વિદેશમાં ફરી આપણે આ વિતરાગનો ધર્મ પ્રવર્તાઈશું. બરાબર, એ પહેલો જ મૂક્યો છે આપણે. બરાબર, પણ એમાં આપણે લખીએ તો ખોટું લાગે લોકોને કે ભાઈ આ તો શ્રીમદના નામે અમારો પ્રચાર કરે છે, આપણે એવું કહેવા માગતા નથી, પણ આ તો જે છે તે. નેક્સ્ટ.
અને આ એક એમણે પોતાની ડાયરી છે, એ વિશે કરું દાદાએ સત્સંગ કર્યો છે. એટલે આ એક પુસ્તકનો પરિચય થઈ ગયો. અને નેક્સ્ટ હવે એક બીજું બુક લઈએ છીએ આપણે. આગળ ચાલજો. અને વસંતભાઈ, મગનભાઈ, ફોર્મલી આ બધા આ પુસ્તકના આશીર્વાદ આપો બધા. બરાબર? ચાલો હવે એક બીજું પુસ્તક છે. તમે એક શંકરાચાર્ય મહારાજનું વાક્ય સાંભળ્યું છે, આદિ શંકરાચાર્ય, કે એક ક્ષણવારનો પણ સત્પુરુષનો સમાગમ આખો સંસાર સાગર પાર કરવા માટે નૌકા સમાન છે કે છે. રાઈટ? એવું આપણે બન્યું કે જ્યારે 9મી સપ્ટેમ્બરે ભાવેશભાઈ સાહેબ આવવાના હતા. હવે નથી એટલે વાંધો નહીં, આપણને ના પાડી છે એમને બોલવાની એમના વિશે. પણ તે આ તમને જે હોય મારે કહેવાની ફરજ છે. બરાબર? તો 9મીએ એમને સિંગાપુરમાં 12 કલાકનો હોલ્ટ હતો, ફ્લાઇટ બદલવાની. ન્યૂઝીલેન્ડ બહુ નાનો કન્ટ્રી છે, ત્યાંથી ડાયરેક્ટ કે રોજ ફ્લાઇટો નથી આપણા ત્યાં. એટલે સિંગાપુર 12 કલાક. તો પછી મેં કહ્યું 12 કલાક શું કરશે, આખી રાત ત્યાંથી મુસાફરી કરી રાતે 11 વાગ્યા. તો સિંગાપુરમાં મારો એક ફ્રેન્ડ છે, ત્યાંનો નેટિવ છે. એને મેં કહ્યું કે ભાઈ અમારા એક ભાવેશભાઈ સાહેબ છે, તું એમને ઘેર લઈ જજે ને આરામ કરાવજે. એ પેલો કે સારું, હું કરી દઉં છું. એ મોટો કોર્પોરેટ કન્સલ્ટન્ટ છે, દુનિયાના મોટા મોટા માણસ જોડે બેઠક ઉઠક છે એવું છે. એટલે એ એમને લઈ ગયો એરપોર્ટ પરથી અને 2 કલાક આરામ કરાવ્યો અને પછી 1-2 કલાક વાતો કરી. અને એ તો પારખું માણસો હોય, ફટાફટ એને થયું કે આ કોઈ અદ્ભુત વ્યક્તિ છે. પછી એરપોર્ટ પર મૂકવા ગયો ત્યારે ભાવેશભાઈ સાહેબને એણે કહ્યું કે આ દાદા ભગવાનનું મને લાલાભાઈ મને મોકલે છે, પણ એનો કોઈ અત્યારે બિઝી માણસો આટલું બધું વાંચી ના શકે. એટલે કે એમનો સાર દાદા ભગવાન શું કહેવા માગે છે એવું જો આપો તો હું દુનિયાના મોટા મોટા પુરુષોને પહોંચાડું. ભાવેશભાઈ એ જ રાત્રે હિંમતનગર આવ્યા પછી એટલે એમણે મને કહ્યું ભાઈ તમારો ફ્રેન્ડ આવું કહેતો હતો. પછી મેં કહ્યું કે શું કરીએ? તો મેં કહ્યું દાદાના સાર રૂપે તો આપતસૂત્રો છે. સાર રૂપ શું છે? આપતસૂત્ર છે. તો એ મેં એને કહ્યું કે તું આ 4205 છે આપતસૂત્રો, અંગ્રેજીમાં ટ્રાન્સલેટ થઈ ગયા છે, આપણે વ્યાસ સાહેબે કરી આપ્યા છે આપણને. એ તું વાંચ અને એમાંથી તું 365 સિલેક્ટ કર જે આ વર્લ્ડના બહારની દુનિયાને કામ લાગે. મોટા મોટા માણસો જેને સમય જ નથી પણ મોટા મોટી કંપનીઓ ચલાવે છે, એ લોકોને તને જે ઠીક લાગે તું નક્કી કર, પછી છાપવાનું અમે કરી દઈશું. એ પુસ્તક આપણે આ છે 365 એફોરિઝમ્સ ઓફ દાદા ભગવાન ઓન હોલિસ્ટિક લિવિંગ. એ આખું આપણે મૂક્યું છે કે માણસ એક તો વાંચે, ખ્યાલ આવે? એટલે એવી ભાવના કરજો. અને એ માણસ બી અત્યારે કહે છે કે મારે ઓછામાં ઓછા 100 બુક્સ તો હું આ દાદાની 8મી, અને હું આઈ એમ ધી ગ્લોબલ એમ્બેસેડર ઓફ દાદા ભગવાન એમ કહે છે. એને મળ્યો નથી પણ એકવાર 2 કલાક જ્યારે મોટા પુરુષના સંપર્કમાં કોઈ આવે તો એમની જે જગત કલ્યાણની ભાવના એનામાં કેટલી બધી રિફ્લેક્ટ ને મલ્ટીપ્લાય થાય છે એનો એક દાખલો છે. ને એ 9મી સપ્ટેમ્બર પછી આજે લગભગ કેટલા બધા દિવસ થઈ ગયા, ખરું કે નહીં? પણ રોજ એનો ફોન આવે છે, ઘણી વખત 2 ફોન આવે. એટલો બધો આનંદ થયો છે મળ્યા પછી અને આ વાંચ્યા પછી. રાઈટ? નેક્સ્ટ પેજ છે ભાઈ. આ ભાઈ છે, આશીર્વાદ આપજો બધા. એ સેલ્વાદોરાઈ હોલમેન એમનું નામ છે. અને એણે જે લખ્યો છે પોતાનો એક્સપિરિયન્સ એ હું તમને ગ્રુપમાં આપીશ, એટલે આપણે અત્યારે વાંચતા નથી, તમે તારે આગળ ચાલજો. હા, એફોરિઝમ એટલે સૂત્રો. સૂત્રો આ આપણા જેણે વ્યાસ સાહેબ, આપણા MS યુનિવર્સિટીના હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ, જેણે આપણે આ ટ્રાન્સલેશન કરી આપ્યું કોરોના કાળમાં, પણ એ એમનો આપણે ઉપકાર માનીએ છીએ કે જે અત્યારથી પછી છે નહીં અત્યારે આ જગતમાં, પણ જ્યાં જ્યાં હશે ત્યાં એમને આપણી ભાવનાઓ આશીર્વાદ મહાત્માઓના પહોંચે. એમને પણ દાદા ભગવાન રૂબરૂ એ 2-3 વાર દર્શન કરવા ગયેલા, એટલે મહાપુરુષો કશું કહે નહીં, પણ એમને મળવાથી કેટલા નિમિત્તોમાં પોતાની શક્તિઓ ઉજાગર થાય છે. રાજેન્દ્રભાઈને હું કહું ઘણી વખત કે વાદળ આવે એટલે બરાબર કોયલ બોલે, વાદળ કંઈ કહેતું નથી, ખ્યાલ આવ્યો કે નહીં? પણ એને એમ જ થાય. એટલે જ્ઞાનીઓની હાજરીમાં દરેકને છુપી શક્તિઓ, આ દામીન બધા તમે જુઓ કવિતા એની મેળ નીકળી જાય કે લખતા નથી આ લોકો, એ એની આખું પૂર્વની પેલી છે આખી. એટલે આટલું જ મારે કહેવાનું છે, વિશેષ કંઈ કહેતો નથી. પણ સાથે હવે હું બહેનોને રિક્વેસ્ટ કરું કે જેટલા NRI મહાત્માઓ છે પોતાની જગ્યા પર ઊભા થાય, એમને અમે આ ચોપડી વિતરણ કરી દઈએ. 30 જ જણ છે, ફટાફટ. અરે તમે જેને આપવી હોય તમારા ફેમિલીમાં એને આપજો, એટલે અમારે અમેરિકા મોકલવાનો પોસ્ટનો ખર્ચો બચે.
અને અને તમારી ભાવના સાથે અપાય. અમીન સાહેબે વસ્તુ મને શીખવાડી હતી એક. હું કહું, મેં કહ્યું સાહેબ આ ચોપડીઓ લખીએ પણ શું ફાયદો થાય? એટલે કે ચોપડી કરનારની ભાવનાથી એને ફાયદો થાય છે. હા, આજે જેણે સ્ક્રિપ્ટ લખી, ફલાણું કર્યું, ઢીકણું કર્યું, કોઈએ લક્ષ્મી આપી, એ ભાવના એને ઉગે છે. એ ત્યારે મને ખુલાસો થયો. નહીં તો ઘણા લોકો કે આ રિસર્ચ સેન્ટર શું રિસર્ચ કરવા આવ્યા છો તમે કે છે એવું આવતું. બધા ભાઈ ભાતમાનો કોઈ ઉપરી નથી, બધું કે બરાબર. બધાને જેને વધારાની હોય કાઉન્ટર પર આપી દેજો. ચાલો ફટાફટ આવી ગઈ, તમારી જગ્યાએ જ આવી જશે. ઊભા થજો, પણ મહાત્મા ઊભા તો થાવ. આવું શું કરો છો? NRI મહાત્માઓ. હા એમ તોય ઊભા તો થવું પડે. હા ઊભા થાવ મોહનભાઈ. આ બધા ઓળખે તો ખરા ને યાર. આ તમે હમણાં ડોલરના ભાવ સારા છે તે બધું આ બધું ચાલે છે આપણા કાર્યક્રમો. ફટાફટ ચાલો ભાઈ. નીતિનભાઈ આવી જાઓ. ધીરુભાઈ ક્યાં? ધીરુભાઈ, શારદાબેન. હા હા ચાલો. એટલે મહાત્માઓ ફરી એકવાર આશીર્વાદ આપજો. અને આપણે એક બીજી એનાઉન્સમેન્ટ હવે પછીના કાર્યક્રમની કરવાની છે. એ માટે આપણી દાદા ભગવાનની પુણ્યતિથિ આવે છે, તે રાણીઅંબા મુકામે આપણે ઉજવવાની છે. એનું નિમંત્રણ આપવા માટે હું નિમંત્રકો બે પ્રકારના હોય. દરેક સંસ્થાના ટ્રસ્ટી નિમંત્રક છે. એટલે પહેલાં તો રાણીઅંબાના બધા જ ટ્રસ્ટીઓને હું બોલાવું છું. બરાબર? અહીં આવી જાઓ, તમે આમંત્રણ આપો. અને નિમંત્રકો છે શંકરભાઈ, મનહરભાઈ, વસંતભાઈ અને ડૉક્ટર મહેન્દ્રભાઈ. આવી જાઓ. પુણ્યતિથિના છો ને નિમંત્રક? આવી જાઓ ને ભાઈ. તો પછી આખો પરિવાર એ જ છે. એટલે હમણાં નહીં તો હું ફરી ભૂલી જઈશ. રાકેશભાઈ આવ્યા હોય તો બધા પરિવાર. આપણે તે દિવસે તમે જાણો છો કે આપણે દાદા ભગવાનને બીજા દિવસે જ્ઞાન પ્રગટ થયું. આગલી રાત્રે રાણીઅંબા હતા. એ જગ્યાનું એટલું મહત્ત્વ છે, આજે પણ આપણને લાભ થાય છે. એને શપક શ્રેણી આરોહણ ત્યાં થયેલું એવું કનુ દાદાજીએ વર્ણન કર્યું છે. અને તે આપણે તે દાદા ભગવાનનું એક સ્મારક ત્યાં બનાવીએ છીએ. જગતને ખ્યાલ રહે કે અહીંયા દાદાને શપક શ્રેણી શરૂ થઈ હતી. એટલે ત્યાં બધાને આવવા માટે આમંત્રણ છે. કાર્યક્રમને વિગત રાજેશભાઈ ધામી આપશે. જય સચ્ચિદાનંદ. 1 અને 2 જાન્યુઆરી 2026 પહેલી તારીખથી 3 વાગે પ્રોગ્રામ ચાલુ થવાનો છે અને 2 તારીખે પૂર્ણાહુતિ થવાની છે. એમાં મુખ્ય ઉજવણી દાદા ભગવાનની પુણ્યતિથિના નિમિત્તે અને આપણું આજે પૂજા સ્થાનક બન્યું છે તેનું દ્વાર ઉદ્ઘાટન છે. તો એ નિમિત્તે સૌ મહાત્માને અમે સૌ આ ટ્રસ્ટીઓ વતી પ્રેમભર્યું આમંત્રણ આપું છું. સૌ પધારજો. જય સચ્ચિદાનંદ. વસંત કાકાને ખાસ આપણે કહીએ કે આ માટે 2 શબ્દો કહે અને કેવો આખો પ્રોગ્રામ તૈયાર. એમની ખુમારી જોવાની છે કાકાની. અમને તો કહેતા હોય કે ધામી આપણે જોજો જોરદાર આમ ઠેઠ દાદાને પહોંચવો જોઈએ અને દાદા અહીંયા હાજર રહેવા જોઈએ એવો પ્રોગ્રામ બનાવવાનો છે. એટલે આપણે એમને જ કહીએ, બધું એ જ વાત કરશે. જય સચ્ચિદાનંદ. સામાન્ય રીતે દિવાળી, ક્રિસમસ અને ન્યૂ યર એની કરતાં આગલો દિવસ જે છે દિવાળી, ન્યૂ યર ઇવનિંગ અને ક્રિસમસ ઇવનિંગ એનું ઇમ્પોર્ટન્સ વધારે છે. તો દાદાને જ્ઞાન સુરત સ્ટેશનમાં થયું તેની આગલી નાઇટે ત્યાં હતા.
અને જેમ ભાવેશભાઈ વાત કરી અને ઉમેશભાઈ વાત કરી, 3 જ્ઞાનીનું છે, તો 3 જ્ઞાનીનું સ્થાનક આપણે એવી રીતે બનાવવું છે કે જગતની અંદર કોઈ જગ્યાએ એવું સ્થાનક નથી. અને એવું રૂપકમાં આવે કે દાદાનું સાયન્સ ત્યાં જે આવે તેને પ્રાપ્ત થઈને ચાલવા જ માટે. તો દાદા ભગવાનને જે મળ્યા તે, કનુ દાદાને જે મળ્યા તે, પોતાના જીવનની જે પૂર્ણાહુતિ કરવી હોય તો ઈ ડુ કમ ધેર, નહીં તો થવાની નથી બાપુ. જેને ટિકિટના પૈસાને ખેંચ્યો તો મને કહેજો, હું ટિકિટના પૈસા આપીશ, પણ અચૂક આવજો. અને જે જિજ્ઞાસુઓ છે તે પણ તે આવી શકે, કારણ કે એ લોકો આ સમાગમમાં રહેશે તો એના વાઇબ્રેશન કામ કરશે ને એ લોકોનું કલ્યાણ થશે. મહાત્માઓ, જય સચ્ચિદાનંદ. આ દિવસે 4 જનરેશનના બાળકો પૂજામાં બેસવાના છે. વસંતભાઈ, વસંતભાઈનો સન, તેનો સન અને તેનો સન. તો જે જગત કલ્યાણની ભાવના જે વિશ્વ કુટુંબ કહેવાય, તો આ આપણે પ્રૂફ કરીને બતાવવાનું છે ને જગતને. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ, જય સચ્ચિદાનંદ. આપણે જે આ પ્રોગ્રામના બીજા નિમંત્રક ડૉક્ટર મહેન્દ્રભાઈ છે એમને અને રાકેશભાઈ, એટલે 2 શબ્દ માટે અને આમંત્રણ આપજો બધા મહાત્માઓ. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ બધા મોટી સંખ્યામાં આવજો. દાદા ભગવાન ચૈત્ય ચરણાવીન પૂજા સ્થાનકનું બી તે દિવસે ઉદ્ઘાટન કરવાના છે, તો બધા જ મોટી સંખ્યામાં આવજો. આવો મોટો લાવો ચૂકતા નહીં. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય મહાત્માઓ, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમે અહીંયા એનઆરઆઈ મહાત્માઓને બધાને ઊભા રાખ્યા છે, ખાસ કરીને એટલા માટે કે આ આમંત્રણ તો મળેલું જ છે ને બધા અમેરિકાના મહાત્માઓ જે અહીંયા છે એ તો ત્યાં રાણી અંબા પહોંચવાના જ છે. પણ એ પછીનો અમારો અમેરિકાનો પ્રોગ્રામ જે થયો છે એની વાત કરું છું. તો આવતી સાલ ગુરુ પૂર્ણિમા નોર્થ ઇસ્ટ, આમ તો ન્યૂજર્સી તરીકે ઓળખાય છે, પણ નોર્થ ઇસ્ટના મહાત્માઓએ ગુરુ પૂર્ણિમા ઉજવવાનો ભાવ કર્યો હતો અને એમને ગુરુ પૂર્ણિમા આવતી સાલની મળી છે. એટલે હા, આવતી સાલની એટલે અમારો ભાવ છે કે જે મહાત્માઓની અનુકૂળતા હોય અને આવી શકાય એવું હોય તો આવજો અને અમને બધાને એનો લાભ આપજો. હે, એટલે તમે છે ને ટ્રમ્પને કહેવડાવવાની આપણે કોઈ જ જરૂર નથી. આપણે દાદાને પ્રાર્થના કરીને વિઝા લેવા જજો બસ. બીજી બધી સગવડ તો થઈ જશે, પણ આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આ એક હસવાની વાત નથી કરતો, પણ દાદાની સમર્પણતાની વાત કરું છું. અને કેટલાય મહાત્માઓને આવી રીતે આગળ વિસા મળેલા છે, તો તમારો ભાવ એટલો સોલિડ રાખજો. અમીન સાહેબ કહેતા હતા એમ, એર ટાઈટ કે તમને વિસા મળે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખાસ બધા મહાત્માઓને જણાવવાનું કે હવે ગ્રુપમાં 1-2 દિવસમાં 2-5 દિવસમાં મેસેજ છોડશું, એટલે પોતાનું જે કેટલી વ્યક્તિ આવવાના છે, ક્યારે આવવાના છે, એ બધી જ વિગત એ મેસેજમાં જે રીતે આપી હોય એ રીતે મોકલી આપશો ખાસ, એટલે વ્યવસ્થામાં કોઈ તકલીફ ના ઊભી થાય. ખાસ આટલું કાળજી રાખજો બધા મહાત્માઓ, અને ખાસ બધા પધારજો દાદાની ભૂમિમાં, અને એવા ભાવ સાથે પધારજો કે જે રીતે દાદાને સફક શ્રેણીની શરૂઆત થઈ અને સુરત સ્ટેશને કેવળ જ્ઞાન થયું, એ જ રીતે આપણે ઘરે જઈને એટલે સાહેબનો જે શબ્દ હતો પૂર્ણતા, પૂર્ણતા પામીને જવાનું છે ખાસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને સપરિવાર આવવા માટે આમંત્રણ છે. મહાત્માઓ, રાણી અંબા તીર્થ
એનું શું યશનામ દાદા ભગવાનનું કામ કરે છે, પણ મને આજે એવું દેખાય છે કે જેમ શિરડીમાં બધાને બધા જ ધર્મોના માણસો જાય છે અને ત્યાં એમને જે લાભ મળે છે, એવી જ રીતે રાણી અંબા તીર્થ ભવિષ્યમાં જે પણ વ્યક્તિ જશે એને પોતાને અનુસંગિક અને અભ્યુદય બંને ફળ મળશે એવી મને અત્યારે એ ક્ષેત્ર જોતા અને ટ્રસ્ટીઓની ભાવના, વસંતભાઈની ભાવના અને આ બધા મહાત્માઓ આવો ભાવ કરજો કે દાદાનું એક આ ક્ષેત્ર એવું થાય કે દાદાના જ્ઞાન મુજબ નિષ્પક્ષપાતી અને કોઈપણ જાતના નિસ્વાર્થપણે દાદા જીવી ગયા, એવી રીતે એ દાદાનું પ્રતીક બનીને એ રહે. જેવી રીતે સબકા માલિક એક, એવી રીતે સબકા માલિક દાદા, એવું ક્ષેત્ર થાય એવા આશીર્વાદ સાથે આવ. જય સચ્ચિદાનંદ. આપણે જે નિમંત્રકો છે અને રાણી અંબાના જે ટ્રસ્ટીઓ છે ક્ષેત્રના રાણીબા, એ બધા એક 10-15 મિનિટ માટે આ પ્રોગ્રામ પૂરો થાય એટલે આપણે અહીંયા જ આ વસંત કાકા જોડે આપણે બધા એક મીટિંગ કરીશું. જય સચ્ચિદાનંદ. હકલ કરી એટલે આવી ગયો. મહાત્માઓ, થોડાક સમય આપણો ક્રમમાં એવું હોય છે કે અત્યારના નિમંત્રકોને પહેલાં પ્રતિભાવ માટે બોલાવીએ અને પછી આવતા ન કરીએ, પણ આપણું બધું આમ તેમ થઈ જ જાય છે બધું, બરાબર. અને એમાં જ મજા છે પાછી આપણને, કારણ કે એવું જ આપણને મળ્યું છે ને. મતલબ દાદા ભગવાનની સભા, જે જ્ઞાની પુરુષની સભાને પરમહંસની સભા કહી છે. કેમ? તો કે એમાં આત્માની જ વાતો હોય છે. તો આપણે આ જે ઉત્સવો કરીએ જ છીએ એમાં આત્માની જ વાતો છે. સત્સંગ સાંભળીએ છીએ, આત્મા છે. આપણા પદો ગવાય છે, આત્માને બધી આત્માની જ વાતો હોય છે. વ્યવહારિક વાતો તો જે છે એ સામાન્ય હોય છે, જેને આપણે 2-3% વાતો છે, બાકી સંપૂર્ણપણે આત્મામાં રાખનારને આત્માની જ વાતો કરીએ છીએ. તો આવા પ્રસંગોએ દાદા કહેતા હતા કે વ્યવસ્થિતને કહેવું કે સત્સંગમાં રાહત આપજે એટલે જવાશે. એટલે આ બધાએ જે નિમંત્રણ આપ્યું છે ને એમાં અત્યારથી બધા નિશ્ચય કરો, આપણે ભાવ કરો કે વ્યવસ્થિતને કહો કે રાહત આપજે એટલે જવાશે. જો આપણે વ્યવસ્થિતને કહીશું નહીં તો આપણને સંજોગો ભેગા નહીં થાય. અત્યારથી આપણે બધાએ ભાવ કરવાનો છે અને એટલે જ પેલું અગાઉથી જાહેરાત કરવામાં આવે છે કે તમારા બધાના નામ નોંધાવજો. એ શું છે? એક જાતનું વ્યવસ્થિતને કહીએ જ છીએ આપણે કે રાહત આપજો. તો અત્યારના જે નિમંત્રકો છે, રમેશભાઈ પધારો, હિનાબેન આવજો, ઈશ્વરભાઈ આવજો, આ કાર્યક્રમમાં મિલિનભાઈ, ભસ્માંગભાઈ આવો. ખૂબ ખૂબ સુંદર રીતે આપણો આ ભવ્ય ઉજવણી થઈ. આવી ગયા. હા, આમાં પણ જેણે કંઈ છાનો છપલી નિમંત્રક તરીકે રહ્યા હોય એ પણ આવી જજો. હે, છાની સહાય કરેલી હોય ને નિમંત્રકનો ભાવ પૂરો થયો હોય. હે, નવનીતભાઈ છે કે નવનીત? હા, આવી જજો, તમે પણ આવી જજો. હમણાં જે પુસ્તકનું વિમોચન થયું ને એના સ્પોન્સર છે એ આવ્યા નથી પણ એમાં આમ લોસ એન્જલસના 2 ભાઈઓ તો અહીંયા હાજર જ હતા એટલે આપણે એમને સૌને ધન્યવાદ આપીએ છીએ. હે, ખૂબ ખૂબ આ રીતે આપણા પુસ્તકો બહાર જશે, લોકોને એક વાક્ય એમાંથી જાણવા મળશે તો એમનો ભાવ સુધરી જશે. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ છે. નિમંત્રકશ્રીઓ, તમે ખૂબ ખૂબ સારા ભાવ કર્યા, ખૂબ સરસ રીતે સુંદર ઉજવણી થઈ. આપ સર્વને અહીંયા પધારેલ સર્વ મહાત્માઓ, સંઘ, બધા ટ્રસ્ટીઓ, બધા વતીથી અમે આપને ધન્યવાદ આપીએ છીએ. આપને કંઈક કહેવું હોય તો કહો. મહાત્માઓ, જય સચ્ચિત આનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમે આ દાદા ભગવાનની જન્મજયંતિ ઉજવવા માટે
3 વાર પહેલાં ખંભાત આવેલા અને ખંભાતે 3 જગ્યાઓ પહેલાં પાસ કરેલી અને કોઈ કારણે છેલ્લી આ જગ્યા અધૂરી સાહેબે કંઈ નિમિત્તે શું થયું એ ખબર નહીં, પણ આ જગ્યા એટલી બધી આપણને મળી અને અહીંયા રોકાવાની બીજી વ્યવસ્થા થઈ અને દાદા ભગવાનની 118મી જન્મજયંતિ ઉજવવાનો ખૂબ ભાવ હતો અને આજે પ્રત્યક્ષ આપણે જે જોયું અને 5 આજ્ઞા રૂપી જે ફૂલ મુકાયા અને દાદાના ચરણોમાં સમર્પિત કર્યા એ આપણે એ ભાવે બધા જીવી જઈએ એ અમારી ખૂબ ભાવના હતી અને આ નિમિત્ત સરસ રીતે ઉજવાયું છે, થઈ ગયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્માઓ, આ પ્રસંગમાં આપ હાજર રહ્યા એના માટે અમે ખૂબ આભારી છે બધા નિમંત્રકો. એક ખાસ વાત કહેવાની છે કે મેં 1982માં જ્ઞાન લીધેલું અને ઇંગ્લિશ મીડિયમમાં ભણેલો દાદા ભગવાનની કોઈ વાત મને સમજાતી નહોતી, પણ અમે 3 વર્ષ પહેલાં કન્ટિન્યુઅસલી અમારે કાંદિવલી બોમ્બેમાં કાળા હનુમાનનું મંદિર છે, એમાં અમે 10મી 9મી 10મીમાં હશે એટલે રેગ્યુલર અમે બધા 10-15 ફ્રેન્ડો જતા હતા. એમાં અમુક આપતપુત્રો પણ હતા, જે હમણાં આપતપુત્ર છે એ અમારા ફ્રેન્ડ પણ હતા. તો અમે કન્ટિન્યુઅસ ત્યાં ભક્તિ કરેલી, કન્ટિન્યુઅસ 10:30 વાગે ત્યાં મંદિરે પહોંચી જ જવાનું, કોઈ ગમે ત્યાં હોય, કાળા હનુમાનજીની. એટલે ત્યાં અમને એવું થયેલું, જેમ ભાવેશભાઈ કીધું કે હનુમાનજી અણુમાન છે, એક સાયન્ટિસ્ટ, એક લઘુત્તમ ભાવવાળા. એટલે અમે ત્યાં નક્કી કરેલું કે અમારે ભગવાનને નીચે ઉતારવા છે ગમે તેમ કરીને. અને એ 3 વર્ષ પૂરું થયું પછી દાદા ભગવાનના અમને બધાને દર્શન થયા, અમે જ્ઞાન પણ લીધું દાદા પાસે અને ત્યારથી આ કન્ટિન્યુટી અમારી રહેલી છે પ્રત્યક્ષ દાદા માટે અને કનુ દાદાજી માટે. એટલે અમે ખૂબ પુણ્યશાળી છે, અમારા પેરેન્ટોના પણ સારા કર્મોના લીધે અમને આ ભેટો થયો જ્ઞાની પુરુષનો. અને આપ સૌ આત્મામાં બિરાજેલા દાદા ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નમસ્કાર. મહાત્માઓ, એમનામાં જ તમારો ભાવ ભળી ગયો છે એવું માનું છું. હે, જય સચ્ચિદાનંદ. આજે હમણાં ઈશ્વરભાઈએ વાત કરી કે અધ્વર્યુ સાહેબે આ જગ્યા શોધી કાઢી છે, એવું નથી. પહેલાં તો ખુલાસો કરી દઉં. હમણાં ભાવેશભાઈ એવું ક્રેડિટ નહીં લેવાની. હે, હા, ઈશ્વરભાઈને ખબર નથી, પણ મૂળ આ વસ્તુ કહું, બેકગ્રાઉન્ડ કહું. મિલિંદભાઈ રોજ નવી એક જગ્યા શોધી લાવતા હતા. મિલિંદભાઈ ખંભાતમાં રોજ એક નવી જગ્યા શોધી લાવે અને રોજ મને કહે કે સાહેબ અહીં કરીએ તો, અહીં કરીએ તો. પછી મેં કહ્યું તમે જઈ આવ્યા? તો કે મને આવું મળ્યું છે, રહેવાના આ બધા ફોટા લાવે, આ લાવે. હું શુક્લજી, ભૂપેન્દ્રભાઈ એ આવ્યા હતા એક વખત અને રમેશભાઈ તો 2-3 વખત અમે બધા જઈ આવ્યા. અમે જઈએ, અમે અથડાયા કરતા હતા, આમ તેમ આમ તેમ આમ તેમ. પછી બસવાંગભાઈ જોડે વાત કરું તો બસવાંગભાઈને સંતોષ નહોતો થતો, પણ કે જે ચાલે છે ચાલવા દો, એમનાથી તો અવાતું નહોતું. આમ બધું ચાલતા 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 એક દિવસ અમે છે ને, અમે આ મિતેશભાઈને આ બધા અમે ત્યાં જઈને આવ્યા બસમાં, આપણે ખંભાતમાં. પછી અમને રહેવાની વ્યવસ્થા બરાબર નહોતી લાગતી, ખરેખર કહું તો, કે આટલા બધા મહાત્માઓનો સમાવેશ ક્યાં થશે. હવે આટલા બધા આવશે એ પણ કલ્પના નહોતી, પણ એટલામાં પહેલાંમાંય નહોતું લાગતું. પછી અમે ઘેર આવીને બેઠા હતા. બેઠા બેઠા આ કંઈ એમના અલ્પાબેન સાથે વાત કરતા હતા, આ બધું રહેવાનું બધાને કેમનું થશે. અને અત્યારે તો પેલો પ્રવાહ યુએસએથી હોય પાછો, એટલે બધાને રાખવાનું. ને પેરામાઉન્ટમાં પણ ગયા વખતનો અનુભવ એવો હતો કે બધાને મજા નહોતી આવી આમ થોડું. પેલો બેઠા બેઠા પેલો આમ નામ બોલે, પેલો આળસુ માણસ, કે તમે આ મણિલક્ષ્મી તપાસ કરો ને. બસ આ વાત. બીજા દાડે સવારે અમે 10 વાગે અહીંયા હાજર થઈ ગયા. મળશે કે નહીં મળે કશું જ નહીં તમને. અને અમે અહીંયા આવી ગયા ને આ બધું થઈ ગયું છે. ખરેખર આ વાત છે. એટલે જે છે એમના દીકરાનું છે. અને બાકીનું બધું તો આ લોકોએ બધી જવાબદારી તો એક્ઝિક્યુશનની જવાબદારી લાલાભાઈ અને શુક્લજી ને વસંતભાઈ એ બધાએ આખો પ્રોગ્રામ બહુ સુંદર રીતે આ ઓડિયો વિડીયો મૂકવાય છે. આપણે એમને એમ નથી મૂકાતા, એની પાછળ બહુ મહેનત થાય છે. 1.5 મહિના પહેલાં નક્કી થાય છે, 2-3 વખત એનું સ્ક્રિપ્ટિંગ થાય છે, સુધરે છે, આવે છે, જાય છે. સુરેશભાઈ પણ આમાં તો સમર્પણમાં
આ સત્સંગમાં હતા, બધું ઘણું બધું કામ થાય છે, પદો નક્કી થાય છે, આ લોકો બધું 10-15 દિવસ રિહર્સલ એના કરે છે, એટલે બધું ઘણું બધું મોટું આખો પ્રોગ્રામ જે થાય છે બધું કોઈ એકના હાથમાં નથી થતો, આ બધું સમગ્રપણે નક્કી થાય છે. અને એના માટે ખૂબ ખૂબ બધાને જે કંઈનું ઇનપુટ છે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે. છેવટે એક્ઝિક્યુશન અમારા માથે આવ્યું છે, ખાલી આ તો એક્ઝિક્યુશન આવ્યું હતું તમને કહું. અને એ એક્ઝિક્યુશન હું ફ્રન્ટમાં દેખાઉં છું, આ તમને કહું, પણ મૂળમાં એટલે એ એમના વાઈફ, એમના દીકરા, એમના બનેવી એ બધાએ આ એક્ઝિક્યુશન સંભાળી લીધેલું છે, એટલે એમને ધન્યવાદ છે. અને મને તો આ જે આપ્યું હતું એમાંથી જો હું આ વાણીને, દાદાની વાણીને ના મૂકી શક્યો હોય તો મને માફ કરજો. ધન્યવાદ. જય સચ્ચિદાનંદ. ત્રણ નિમંત્રકો માટે એમને શાલ આવી છે, એમને અભિવાદન કરીશું. વસંતભાઈ સાહેબ, ત્રણેય નિમંત્રકોને એક એક શાલ આ નિમંત્રકો માટે અહીંયાથી આવી છે. તમારું અપમાન મારે કરવાનું હોય, તમે મારું કરો. અમે જે સેવા આ જ્યાં સત્સંગ સંઘને આપી છે ને એ કોઈ ના આપી. એટલે હું એનો નિમિત્ત નથી, એટલે હું તમને કહું છું તમને સારું હું ઉડાડું, તમે નહીં ઉડાડો. તમે ને અમે એક થઈ ગયા પછી હું ઉડાડું તમારો જય સચ્ચિદાનંદ. ભેગી ઉડાડ દો બસ. એને હાથે ઉડાડી દો. એને સાથે હિંમતનગરમાં ઠંડી વધારે લાગે એટલે હિંમતનગરમાં આપવી પડે આપણે. બેને ભેગી ઉડાડો. એમને નેક્સ્ટ ટાઈમ ત્યાં હું બોલાવું. દાદા ભગવાન આમાં આપણો આ કાર્યક્રમ થાય છે તેમાં હમણાં મેં આટલી બધી વાત કરી, પણ જે સુમધુર સ્વરમાં આપણને સ્વાદ આસ્વાદ જ્ઞાનનો કરાવે છે એમાં જયમીતભાઈ એની ટીમ મેમ્બર્સ અને આ વખતે તો ભૂપતભાઈ, રાજેન્દ્રભાઈ, શૈલેષભાઈ બધાએ સ્વાદ આસ્વાદ કરાવ્યું છે જ્ઞાનનો. ખૂબ ખૂબ ધન્યવાદ આપનું સર્વે. જયમીતભાઈને જય રમેશ તો છે. રમેશની વાત તો એવી છે કે આખો કાર્યક્રમ ખૂબ કલાત્મક ઢબે આખો આ બે સ્ક્રીન ઉપર આપણને પ્રેઝન્ટ કરે છે અને છેક દેશ વિદેશ સુધી એ પહોંચી જાય છે. અને અત્યારે કેટલાય મેસેજ એમના ઉપર આવી ગયા છે, અઢળક મેસેજ છે કે આખું સુંદર રીતે કલાત્મક રીતે રજૂઆત થઈ રહી છે. અને રમેશભાઈ, થેન્ક યુ ટુ યુ ઓલ્સો સર્વે મહેન્દ્રભાઈ તમારી ટીમને આ રીતે સેવા આપતા આપણે ત્રણ કવિઓ આવવાના છે. આ આપણા રામ અને ભૂપતભાઈ એ ત્રણ કવિ કનુદાદાની હાથે તૈયાર થયેલા છે. એટલે જગતને જે આપણે કામ કરવાનું છે નવા કવિઓ કરી રહેલા છે. બધા આવવાનું ભૂખતા નહીં, આટલું કરી દઉં. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રમેશભાઈ એકાને આપી છે, પૂરા પરિવારને આપી છે એવું સમજવાનું છે. ઈશિકા, હિરલ, આપણે
માઇક અધ્વર્યુ સાહેબ જોડે છે એટલે કોઈને આપતા નથી અને એ પોતે એમને એટલી બધી મહેનત કરી છે પણ એ પોતાના માટે એક શબ્દ બોલશે નહીં, પણ આપણે બધા મહાત્માઓ વતી અધ્વર્યુ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ. છેલ્લા 2 પ્રસંગથી ખંભાત તોડવામાં થયો અને અહીં થયો તો ખંભાતમાં સાહેબ તરીકેનો રોલ હતો. ભૂપેન્દ્રભાઈ સાહેબનું નિમંત્રણ અહીં આગળ નિમંત્રક છે. પણ એક વાત કહીએ સાંભળો, એમની એક વાત મારી વાત સાંભળો. એમનું નિકનેમ એટલે જાદુગર. એમનું જે નિકનેમ જે એટલે એમણે જે કંઈ કારીગરી કરી હશે આ જ્ઞાન લીધા પહેલાં જાદુગર તરીકે પ્રખ્યાત હતા એ નામથી. અને એ જાદુ આપણા સંઘમાં એ અત્યારે એવો કરે છે કે પ્રસંગ કેવી રીતે સરસ રીતે પૂર્ણ થાય છે એની આપણે કલ્પના જ નથી કરી શકતા. ધન્યવાદ અધ્વર્યુ સાહેબ. ધન્યવાદ તો એવું છે ખરેખરમાં તમને કહું કે દાદા ભગવાન 1982થી 86 દરમિયાન 6 વખત જેમ 5 વખત જેમ અમેરિકા એ જ પેરેલલમાં આ નક્કી થયું હતું. દાદા ભગવાને અમારા મહેતા સાહેબ ખરા ને અમારા ફાધર ઇન લો એમને કહ્યું હતું કે અમે 5 વખત વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન જઈશું. ત્યારે મારો જોબ વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન જે ડાકોર સેવાલિયાની નજીક છે ત્યાં હતો. ત્યારે અમારા લગ્ન થઈ 4 વર્ષ થયા હતા, તમને કહું 3 વર્ષ કે 4 વર્ષ થયા હતા. દાદાએ કહ્યું હતું અમે 5 વખત તમારે ત્યાં આવશું. તો 82થી 86 દરમિયાન 3 દિવસ દાદા ત્યાં આવ્યા, રહ્યા, લાભ મળ્યો. લગભગ આ 5 વખત આવ્યા એમાં પહેલી વખત સપ્ટેમ્બર ઓક્ટોબરમાં એક વખત આવ્યા 1982માં, પછી ડિસેમ્બરમાં ફરી આવ્યા, પછી એક વર્ષ એવું હતું. 300 મહાત્માઓએ જ્ઞાન લીધા હતા આ 5 વર્ષમાં. તે વખત તમને કહું 300 મહાત્માઓ. અને તે વખતે મારી ઉંમર 26-27 વર્ષની હતી. અને દાદા ભગવાન આવવાના થયા ત્યારે મને એમ થતું હતું કે હું આ શું કરીશ, કારણ કે 27 વર્ષે શું હોય આપણે. એટલે મને આજે જે કંઈ હું કરી શક્યો છું અથવા તો થઈ રહ્યું છે ત્યારે દાદાએ શીખવાડેલું આ માટે શીખવાડ્યું હશે તો આ બધું આવેલું છે. એટલે આમાં મારું કશું છે નહીં, જે ભગવાનની કૃપા છે, દાદાના આશીર્વાદ છે અને એ બધું એમનું જ છે. અને કંઈક સંજોગ બાજ્યો છે ને આ થયું છે એટલે દાદાની કૃપા. બરાબર. હવે મૂળ તો એવું છે કે ગયા વખતે અમને બાંધી દીધા હતા આ મિલિનભાઈએ, વડવામાં પ્રોગ્રામ થયો ત્યારે, કે તમે જો આવતા વખતે આમાં કંઈક અમને સહાય કરવાના હોય તો અમે નિમંત્રક તરીકે રહીએ. એટલે આ અમે તે વખતે બંધાઈ ગયા હતા અને પછી ઈશ્વરભાઈની એન્ટ્રી થઈ એટલે આ અમને કાર્યભાર સોંપ્યો હતો. એ ભાર વગર અમે કાર્યભાર પૂરો કર્યો છે. જય સચ્ચિદાનંદ. અહીંયા જેટલા દાદા ભગવાનની જન્મજયંતિ ત્યાં આ જગ્યાએ થાય એવો અમારો પોતાનો એવો ભાવ છે કે દાદાની જન્મજયંતિ, દાદા ભગવાનની જન્મજયંતિ જન્મજયંતિ અહીંયા ઉજવાય અને બહુ ખૂબ સરસ ભાવથી અહીંયા થાય છે. આ જગ્યાનું ગમે તે કોઈ કારણસર રોકાઈ શકાય, અહીંયા બધા હરીફરીને બહુ વ્યવસ્થિત રહી શકાય, દર્શન થાય, બહુ સરસ જગ્યા થોડી છે. એટલે અહીંયા થાય અમારો પોતાનો ભાવ છે અને અહીંયા થાય તો સારું કે હું એમને અધ્વર્યુ સાહેબને કહું છું કે તમે અહીંયા બધી દાદા ભગવાનની જન્મજયંતિ જોવાય તો બધું સારું. પછી જ્યાં જે રીતે વ્યવસ્થિત હોય. અહીંયાના બધા સમયને આપણે સાચવવું પડે છે. અને આમે દીવો એક લઈ લીધો છે આપણે, અગાઉ આપણે કુદરતી રીતે સંજોગ લીધો છે તો હવે 2 આરતી કરીએ છીએ, શ્રી સિમંદર સ્વામી ભગવાનની અને દાદા ભગવાનની. અને સ્તુતિ અને એ તો આમ હોય જ જોડે. બરાબર. 3 આરતી કરીએ છીએ. એક બહેનો બાજુ રહેશે, બીજી નિમંત્રકો રહેશે, ત્રીજો આ બધું ભાઈઓ. અહીંયા જે બેઠા છે એ બધા જ ધીમે ધીમે જોઈન થઈ શકો છો. બધાનો જ ભાવ પૂરો કરજો, પણ શાંતિથી લેજો. આમ એકબીજાને તરત આપી ના દો, આપણો ઉપયોગ નથી રહેતો. બરાબર. શાંતિથી લો, એક કડી લો ને મજાથી કરીએ આપણે. બરાબર. ચાલો સિમંદર સ્વામી તૈયાર છે? આરતી આપો. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ
વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જય સિમંદર સ્વામી પ્રભુ તીર્થંકર વર્તમાન મહાવિદેહ ક્ષેત્રે વિચરતા મહાવિદેહ ક્ષેત્રે વિચરતા ભરત ઋણાનો બંધ. જય સિમંદર સ્વામી દાદા ભગવાન સાક્ષી પહોંચાડું નમસ્કાર સ્વામી પહોંચાડું નમસ્કાર. પ્રત્યક્ષ ફળ પામું પ્રત્યક્ષ ફળ પામું માધ્યમ જ્ઞાનવતાર. જય સિમંદર સ્વામી. પહેલી આરતી સ્વામીની ઓમ પરમેષ્ટિ પામે સ્વામી ઓમ પરમેષ્ટિ પામે. ઉદાસીન વૃત્તિ વહે ઉદાસીન વૃત્તિ વહે કારણ મોક્ષ સેવે. જય સિમંદર સ્વામી. બીજી આરતી સ્વામીની પંચ પરમેષ્ટિ પામે સ્વામી પંચ પરમેષ્ટિ પામે. પરમહંસ પદ પામી પરમહંસ પદ પામી જ્ઞાન જ્ઞાન લડે. જય સિમંદર સ્વામી. ત્રીજી આરતી સ્વામીની ગણધર પદ પામે સ્વામી ગણધર પદ પામે. નિરાશ્રિત બંધન છૂટે નિરાશ્રિત બંધન છૂટે આશ્રિત જ્ઞાની ધરે. જય સિમંદર સ્વામી. ચોથી આરતી સ્વામીની તીર્થંકર ભાવી સ્વામી તીર્થંકર ભાવી. સ્વામી સતા દાદા કને સ્વામી સતા દાદા કને ભરત કલ્યાણ કરે. જય સિમંદર સ્વામી. પંચમી આરતી સ્વામીની કેવળ મોક્ષ લહે સ્વામી કેવળ મોક્ષ લહે. પરમ જ્યોતિ ભગવત હું પરમ જ્યોતિ ભગવત હું અયોગી સિદ્ધ પદે. જય સિમંદર સ્વામી. એક સમય સ્વામી ખોરે જે માથું દાડી નમશે સ્વામી માથું દાડી નમશે. અનન્ય શરણું સ્વીકારી અનન્ય શરણું સ્વીકારી મુક્તિ પદને વરે. જય સિમંદર સ્વામી. જય સિમંદર સ્વામી. જય સિમંદર સ્વામી. ઓહો સ્વામી સિમંદર હરિહંતાજીને સ્વર વર્તમાને ઉપકારી અચ સચ દેરાસર. ઓહો સ્વામી સિમંદર હરિહંતાજીને સ્વર વર્તમાને ઉપકારી અચ સચ દેરાસર. વર્તમાને પ્રવર્તમાન
સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચય નિર્ણયથી અભેદ ભાવે અનન્ય ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જય દાદા ભગવાન, દાદા સંગમેશ્વર ભગવાન, આરતી કરી જીવ તારે, આરતી કરી જીવ ટાળે, રૌદ્ર આટ અપધ્યાન. જય દાદા ભગવાન, પ્રગટ દીવો આ દાદા કેરો, જગ પ્રકાશમાન કરે, દાદા જગ પ્રકાશમાન કરે. જગ કલ્યાણે પ્રગટ્યા, જગ કલ્યાણે પ્રગટ્યા, અક્રમ જ્ઞાન અવતાર. જય દાદા ભગવાન, ભાઈજી આરતી દાદાની ત્રિવિધતા પતાળે, દાદા ત્રિવિધતા પતાળે. સર્વ અવસ્થા સમાધિ, સર્વ અવસ્થા સમાધિ, શુદ્ધાત્મા જ્યોત જલે. જય દાદા ભગવાન, બીજી આરતી દાદાની કેવળ દર્શન કરે, દાદા કેવળ દર્શન કરે. પોષાય જગે, પોષાય ના પોષાય જગે, ક્રિયામાં અકર્તા. જય દાદા ભગવાન, ત્રીજી આરતી દાદાની કેવળ જ્ઞાન પામે, દાદા કેવળ જ્ઞાન પામે. સ્વસંવેદન શક્તિ, સ્વસંવેદન શક્તિ, બ્રહ્માંડ પ્રકાશ સ્વયં. જય દાદા ભગવાન, ચોથી આરતી દાદાની અધિક તપ કરે, દાદા અધિક તપ કરે. જ્ઞાન અજ્ઞાન ભિન્ન ભેદી, જ્ઞાન અજ્ઞાન ભિન્ન ભેદી, સ્વચારિત્ર લહે. જય દાદા ભગવાન, પંચમી આરતી દાદાની કલ્યાણ ભાવ ભાવે, દાદા કલ્યાણ ભાવ ભાવે. તીરથંકર પદ પામી, તીરથંકર પદ પામી, જગ કલ્યાણ કરે. જય દાદા ભગવાન, દાદા આરતી કેવળ જે કોઈ ગાશે, દાદા જે કોઈ ગાશે. એક કૃપા અમી દ્રષ્ટિ, એક કૃપા અમી દ્રષ્ટિ, તરણ તારણ તારે. જય દાદા ભગવાન, દાદા આરતી કેવળ જે કોઈ ગાશે, દાદા જે કોઈ ગાશે. એક કૃપા અમી દ્રષ્ટિ, એક કૃપા અમી દ્રષ્ટિ, તરણ તરણ તારે. જય દાદા ભગવાન, જય દાદા ભગવાન, જય દાદા ભગવાન, જય દાદા ભગવાન, દાદા સંગમેશ્વર ભગવાન. જ્ઞાનાંજન હે પરમાનંદમ, હે દાદા જય સતચિત આનંદ. નિરંજન સિદ્ધ હરિહંતાણમ,
હે દાદા તે મૂર્તિ ચરમ સ્પંદ મુખ મુદ્રામન હરજન વલ્લભ મુરલી મનોહર જ્ઞાન સુધામૃત બાહ્યાંતર નિરગ્રંથિ સમરસ દશા અહો વિતરાગ અનુપમ આત્માનંદી પુષ્ટિ વચન નિષ્કામી કરુણામય ફલ ફલ પ્રગટ દીવો જ્યોતિ જળ જગ આખાનું પ્રાણો દળ દર પ્રગટ દીવો જ્યોતિ જળ જગ આખાનું તારો દર નિર્ભેદિયા અબોધ પરચંદ્ર અનંત ગુણ જય સચ્ચિદાનંદ કરુણા સાગર હે પરમાત્મ મોક્ષ સંબંધી શાશ્વત શરણ મોક્ષ સંબંધી શાશ્વત શરણ શરીર છતાંય અશરીર ભાવે શરીર છતાંય અશરીર ભાવે વિચરે સર્વજ્ઞ તેને વંદન કરું છું વિચરે સર્વજ્ઞ તેને વંદન કરું છું દાદા ભગવાનને નમસ્કાર કરું છું દાદા ભગવાનને નમસ્કાર કરું છું સર્વદેવ લોકનો રાજી પોતાની પર તેથી જ મહાત્માઓ કરી શકે નીંદર કોઈ પણ મહાત્માને ઉપસર્ગ આવે ત્યારે કોઈ પણ મહાત્માને પરિસહ આવે ત્યારે દાદાજી ડરે છે દેવ હાથો મોકલે છે લશ્કર આખું મોક્ષદાન સાથે અભયદાન થશે હૃદય કમળમાં દાદા જ સ્થાપે મોટા મોટા મોક્ષની જ્ઞાન ભક્તિ પાઠ મોટા મોટા મોક્ષની તંદુરસ્તી પાઠ અસિદ્ધ મંદિરની તંદુરસ્તી પાઠ અસિદ્ધ મંદિરની તંદુરસ્તી પાઠ દાદા દાદા બોલતા 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 દાદા બોલતા દાદા બોલતા જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વના જીવોનું સમસ્ત વિશ્વના જીવોનું
કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. અને કલ્યાણનું નિમિત્ત બનવાની, અને કલ્યાણનું નિમિત્ત બનવાની આમ સૌ મહાત્માઓને, આમ સૌ મહાત્માઓને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. સમસ્ત વિશ્વના જીવો, સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો, સુખ અને શાંતિને પામો, સુખ અને શાંતિને પામો, સુખ અને શાંતિને પામો, સુખ અને શાંતિને પામો. સુખ અને શાંતિને પામો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વારસ અહો દાદાના, વારસ અહો દાદાના. શુરવીર તારે લાવજો, શુરવીર તારે લાવજો. કાયર બનો ના કોઈ દી, કાયર બનો ના કોઈ દી. કષ્ટો સદા કંપાવજો, કષ્ટો સદા કંપાવજો. રે સિંહના સંતાનને, રે સિંહના સંતાનને. શિયાળ તે શું કરી શકે, શિયાળ તે શું કરી શકે. મરણાંત સંકટ મેટકે, મરણાંત સંકટ મેટકે. તે ટેકના ધરનાર છીએ, તે ટેકના ધરનાર છીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. दादा तुम्हारे पावन पथ पर, दादा तुम्हारे पावन पथ पर जीवन अर्पण हो सारा, जीवन अर्पण हो सारा. दादा हमारे जीवन पथ पर, दादा हमारे जीवन पथ पर प्रेरक बल हो साथ तुम्हारा, प्रेरक बल हो साथ तुम्हारा. बढ़े चले हम रुके न क्षण भर, बढ़े चले हम रुके न क्षण भर. हो यह संकल्प हमारा, हो यह दृढ़ संकल्प हमारा. दादा की बानी अमृत पीकर, दादा की बानी अमृत पीकर बिखरा देंगे प्राण प्यारा, बिखरा देंगे प्राण प्यारा. दादा तुम्हारे पावन पथ पर, दादा तुम्हारे पावन पथ पर जीवन अर्पण हो सारा, जीवन अर्पण हो सारा. दादा हमारे जीवन पथ पर, दादा हमारे जीवन पथ पर प्रेरक बल हो साथ तुम्हारा, प्रेरक बल हो साथ तुम्हारा. दादा तुम्हारे पावन पथ पर, दादा तुम्हारे पावन पथ पर जीवन अर्पण हो सारा, जीवन अर्पण हो सारा. जीवन अर्पण हो सारा, जीवन अर्पण हो सारा. जीवन अर्पण हो सारा, जीवन अर्पण हो सारा. जीवन अर्पण हो सारा.
संपूज्य दादा की कृपा से भव्य आयोजन हुआ, सबने किया सहयोग मिल तब प्राप्त सुंदर फल हुआ। जिसके भी जिम्मे काम जो पूरा उसे मन से किया, परिवार की भांति ही लग हर कार्य को पूरा किया। श्रद्धे भावेश भाई का सत्संग क्या अद्भुत हुआ, आनंद अतिशय प्राप्त भी सब जन को ही अनुपम हुआ। पूजा श्री मनहर बा का गुण अनुवाद अंतर से हुआ, अश्रु भरे नयनों से श्रद्धा सुमन का अर्पण हुआ। स्वकीर्तन भक्ति सुखद संग गान भजनों का हुआ, प्रश्नोत्तर के साथ में पुस्तक विमोचन भी हुआ। आए महात्मा सैकड़ों जिन पे कृपा वर्षण हुआ, अद्भुत अलौकिक तीर्थ का सबको सुखद दर्शन हुआ। परदेश से भी आगमन कितने ही भक्तों का हुआ, अक्रम दर्शन ज्ञान का भी विस्तरण सचमुच हुआ। आमंत्रकों ने प्रेम से प्रबंध सब दिल से किया,